નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એક્ટિવ વોઇસની વિધાન રચના વિશે શીખી ગયા છીએ. હવે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય એની સમજૂતી વિશે જોઈએ. તો સાદા વર્તમાનકાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની વાક્ય રચના આપણે સાદું વર્તમાનકાળ જ્યારે શીખ્યા ત્યારે એની નકાર રચના આપણે જોઈ હતી. છતાંય પણ આપણે થોડી રિવાઇઝ કરી લઈએ કે ભાઈ નકાર રચના તો એને નેગેટિવ કહેવાય છે. કે નકારને શું કહેવાય શકાય? નેગેટિવ. અને એની એક્ટિવ વોઇસ રચના આપણે શીખી ગયા કે ભાઈ કર્તા પ્લસ શું કહીશું? ડુ કે ડઝ અને પ્લસ ક્રિયાપદ ડુ કે ડઝ પ્લસ નોટ અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. તો ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. આને કર્તરી પ્રયોગ કહેવાય. એક્ટિવ વોઇસ એટલે શું? કર્તરી પ્રયોગ. આને શું કહેશું? એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે ધ્યાન શું રાખવાનું? પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે આપણે જોયું કે ભાઈ હંમેશા કર્મને ક્યાં લાવવાનું? આગળ. તો કર્મ ક્યાં લઈશું? આગળ. ડુ ડઝ ની જગ્યાએ આપણે શું મૂકીશું ભાઈ? એમ, ઇઝ અને આર. નોટ હતું એમના એમ, તો નોટ અને પ્લસ જે કોઈ પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું હંમેશા પેસિવ વોઇસમાં કયું રૂપ થશે ભાઈ? ભૂતપૂર્વનું રૂપ. એને આપણે શું કહીશું? પાસ્ટ પાર્ટિસિપલ. અંગ્રેજીમાં શું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ. બરોબર. હવે કર્મની જગ્યાએ આપણે શું કરીશું? કર્મની જગ્યાએ શું કરીશું ભાઈ? બાયને જોડીશું. બાય પ્લસ કર્તા આપણે જોડીશું. તો આને આપણે શું કહીશું ભાઈ? પેસિવ વોઇસ. તો ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. હવે આપણે વાક્ય પ્રયોગ જોઈશું કે વાક્યનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ કેવી રીતે થાય તેની સમજૂતી જોઈએ. તો દાખલા તરીકે એક વાક્ય લીધું કે he does not speak English daily. He does not speak English daily. તો હવે આપણે શું કરીશું ભાઈ? કર્મને પકડીશું. કર્મ ક્યાં હોય? આપણે નકાર વાક્યમાં ડુ નોટ, ડઝ નોટ પછી ક્રિયાપદ હોય અને ક્રિયાપદની પછીનો જે શબ્દ હોય એ આપણે કર્મ તરીકે લઈશું. તો કર્મ કયું થશે ભાઈ? ઇંગ્લિશ. તો ઇંગ્લિશને આપણે આગળ લઈશું. તો ઇંગ્લિશ જ્યારે આગળ લઈએ ત્યારે ઈ પહેલો અક્ષર કેપિટલ લખી દેવાનો. આનો આ શબ્દ લખવાનો નહીં. બરાબર. ઇંગ્લિશ ઇઝ પછી શું કહીશું? નોટ. એમની જ્યાં પ્રમાણે આપણે ઇઝ લઈશું પછી શું કહીશું? નોટ. હવે આનો કોનો આવ્યો ભાઈ? ભૂતપૂર્વનું. ભૂતપૂર્વ કોનું? સ્પીકનું. સ્પીકનું ભૂતપૂર્વ શું થશે ભાઈ? સ્પોકન. બરાબર. હવે મિત્રો આપણે કોને લાવીશું? બાયને મૂકીશું પહેલા અને કર્તાને કર્મ સ્થાને લાવીશું. કર્તાને કર્મ સ્થાને લાવીશું. હવે કર્તાને જ્યારે આપણે કર્મ સ્થાને લાવીએ છીએ ત્યારે હીનું આપણે શું કરી દઈશું? કર્મ વિભક્તિનું રૂપ. કર્મ વિભક્તિનું રૂપ કયું થશે? હિમ. અને વધેલા શબ્દો એટલે અધર વર્ડ્સ એને આપણે ક્યાં મૂકીશું? પાછળ. તો ઉપરનું વાક્ય એક્ટિવ વોઇસ છે, નીચેનું વાક્ય આપણે ફેરવ્યું અને સામો ફેરવ્યું પેસિવ વોઇસમાં. ઓકે મિત્રો, તો આપણે નકાર વાક્ય હજુ પણ એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે માય ટીચર does not teach English daily. બરાબર. તો આ આપણું એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં ફેરવીએ તો ભાઈ શું કરીશું? તો આમાં પણ આપણે ક્રિયાપદ કર્મ કયું છે ભાઈ? ઇંગ્લિશ. તો ઇંગ્લિશને આપણે ક્યાં લઈશું? આગળ. તો ઇંગ્લિશ ઇઝ. આ ઇંગ્લિશ પ્રમાણે શું લઈશું? ઇઝ. પછી નકાર શું છે ભાઈ? નોટ. અને ટીચ જે ભૂતપૂર્વ કરીશું આપણે કોનું? ટીચનું. ટીચનું ભૂતપૂર્વ શું થશે ભાઈ? ટોટ. બરાબર. અને બાય. હવે આપણે અહીંયા જો
જાતિવાચક નામ આપેલું હોય, બરાબર, જાતિવાચક નામ આપેલું હોય તો એનું એ જ મૂકવાનું, કોઈ આપણે કર્મ ભક્તિનો ફેરફાર કરવાનો નહીં. ટીચર એટલે હિમ કે હર કે એવું કશું કરવાનું નથી. અહીંયા માય ટીચર જ લખવાનું, એટલે બીજો કોઈ ફેરફાર આમાં કરવાનો નથી. બાય માય ટીચર ડેલી, તો ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો મિત્રો આપણે જોયું આ શાની વાક્ય રચના જોયું કે નકાર વાક્ય રચના. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્ન વાક્ય માં બે છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે અને એક WH. આપણે પહેલા જોઈશું કે WH વગર. કયો પ્રશ્ન જોઈશું કે WH વગર. હવે WH વગરને આપણે શું કહેવાય? ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. શું કહેવાય? ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચનની શરૂઆત શાનાથી થાય? તો આપણે જે આ ડૂડલ હતું એ ડૂડલથી શરૂઆત કરીશું. તો પહેલા શરૂઆતમાં મૂકીશું ડુ કે ડઝ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ ક્વેશ્ચન. તો આ આપણી શું થઈ ગઈ? એક્ટિવ વોઇસ વાક્ય રચના. કઈ વાક્ય રચના? એક્ટિવ. હવે આપણે શરૂ ફેરવીશું ભાઈ તો પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો શું કરીશું? તો આ ડૂડલ જે છે, ડૂડલ, એ ડૂડલની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? એમિઝાનો ઉપયોગ કરીશું. ડૂડલ શબ્દ શું થઈ જશે ભાઈ? નીકળી જશે. ડૂડલ નીકળી જશે, એની જગ્યાએ એમિઝા. હવે આ એમિઝા કોના પ્રમાણે નક્કી કરવાનું? તો એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ મીન્સ કે કર્મ પ્રમાણે નક્કી કરીશું. તો અહીંયા આપણે કર્તાની જગ્યાએ શાનો ઉપયોગ કરવાનો? કર્મ. બરાબર. હવે આપણે શું કરીશું? ક્રિયાપદનું મૂળરૂપ. એ ક્રિયાપદનું મૂળરૂપ જે છે એનું પેસિવ વોઇસમાં આપણે શાનો ફેરવીશું ભાઈ? ભૂતપૂર્વનો ફેરવીશું. બરાબર. હવે જે કર્મ જે છે એ કર્મની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? કર્તાને કર્મ સ્થાને લાવીશું. પણ એના આગળ પહેલા મૂકવું જરૂરી શું છે ભાઈ? બાય. તો બાય પ્લસ કર્તા ક્વેશ્ચનમાં. તો આને શું કહેવાય ભાઈ? પેસિવ વોઇસ. તો મિત્રો પેસિવ વોઇસમાં આપણે વાક્ય રચના જોઈએ WH વગર પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે વાક્યનું એક્સરસાઇઝ માટે આપણે જોઈશું કે એના એક્ઝામ્પલ જોઈએ. કે કોઈ એક્ઝામ્પલ છે કે ડુ સિંગ ધ સોંગ ડેલી. ડુ યુ સિંગ ધ સોંગ ડેલી? તો હવે આપણે શું કરીશું ભાઈ? તો પહેલા આપણે નક્કી કર્યું કે એમિઝાર મૂકવાનું છે. શું મૂકવાનું છે? એમિઝાર. હવે એમિઝાર આપણે કોના પ્રમાણે નક્કી કરીશું? તો કર્મ પ્રમાણે. તો આમાંથી આપણે કર્મને શોધવાનું. કર્મ કયું છે ભાઈ? અ સોંગ. અ સોંગ એકવચન છે માટે આપણે એ મૂકીશું ઇઝ. હવે મૂકીશું ઇઝ અ સોંગ અને સિંગનું ભૂતપૂર્વ શું થશે ભાઈ? સંગ. અને બાય વડે જોડીશું કરતા અને યુનું કર્મ વિભક્તિ યુઝ રે અને અધર વર્ડ્સ કયા ભાઈ? ડેલી. તો આ પ્રશ્ન વાક્ય જોયું. જે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ડઝ હી કલેક્ટ સ્ટેમ્પ્સ? Does he collect stamps? તો હવે નક્કી કર્યું કે આપણે એમિઝારમાંથી શું મૂકીશું? એમિઝારમાંથી આપણે શું નક્કી કરીશું ભાઈ? કે સ્ટેમ્પ્સ કર્મ છે. સ્ટેમ્પ્સ બહુવચન છે તો એનું આપણે એમિઝાર ડૂડલની જગ્યાએ આપણે શું મૂકીશું? આર. તો સ્ટેમ્પ્સ પ્રમાણે આવશે શું? આર. અને અહીંયા મૂકીશું બીજા નંબરે કર્મ. તો આર સ્ટેમ્પ્સ અને ક્રિયાપદનું ભૂતપૂર્વ શું થશે? કલેક્ટેડ. અને પછી બાય વડે જોડીશું. હીને આ બાજુ લાવીશું તો હિમ. તો મિત્રો આપણે જોયું કે પ્રશ્નાર્થ વાક્ય એ પણ કઈ WH વગર એની એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય એની સમજૂતી જોઈ. હવે આપણે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં ઘણા બધા WH ક્વેશ્ચન છે. એમાં આપણે જોઈ લઈએ કે પહેલો એક છે મોટા ભાગે વોટ, પછી વેર, પછી વેન, વાય, whom અને how. આટલા શબ્દોનો આપણે ઉપયોગ કરીશું પહેલા.
આમાં કશું કરવાનું છે નહીં. આપણે આ જે વાક્ય રચના હતી બંને વાક્ય રચના WH વગરની એ પાછળ જોડી દેવાની છે. અહીંયા આપણે મૂકીશું ડુ કે ડઝ, પછી કર્તા અને ક્રિયાપદનું મૂળરૂપ અને ક્વેશ્ચન કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક, આને આપણે એક્ટિવ વોઇસ કહીશું. પેસિવ વોઇસમાં આપણે જોઈ ગયા કે ડુ ડઝની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? એમ આ કર્તાની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? કર્મ. હવે ક્રિયાપદનું જે મૂળરૂપ હતું એનો શું ઉપયોગ કરીશું? ભૂતપૂર્વ. અને કર્મની જગ્યાએ આપણે શું કરીશું? બાય અને કર્તાને જોડીશું ક્વેશ્ચન માર્ક, અને આને આપણે શું કહીશું? પેસિવ વોઇસ. તો આ આપણી શું થઈ ગઈ? WH ની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વાક્ય રચના થઈ. તો એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ વોટ ડુ યુ ડ્રિંક ડેલી? વોટ ડુ યુ ડ્રિંક ડેલી? તો હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો આપણે જોયું કે ભાઈ પહેલા WH તો એમને એમ મૂકી દેવાનો છે, તો વોટ એમને એમ મૂકી દઈશું. હવે આપણે શું જોવાનું છે ભાઈ કે ડુ ડઝ, જે ડુ ડઝ છે એ ડુ ડઝની જગ્યાએ આપણે એની જાણ મૂકવાનું છે. પણ કોના પ્રમાણે? કર્મ પ્રમાણે. વોટમાં શું કર્મ હોતું નથી, અને વોટની અંદર જો કર્મ ન હોય તો સીધું જ આપણે શાનો ઉપયોગ કરીશું? ઇઝનો ઉપયોગ કરીશું. હવે કર્મ છે નહીં તો સીધું શાનો ઉપયોગ કરીશું? ભૂતપૂર્વ. અને ડ્રિંકનું ભૂતપૂર્વ શું થાય ભાઈ? ડ્રંક. હવે આપણે કર્તાને જોડીશું બાય, યુ, અને છેલ્લે વધીશું ભાઈ ડેલી. તો આને આપણે શું કહીશું કે પેસિવ વોઇસ. બીજું વાક્ય જોઈએ કે ભાઈ વેર ડઝ સી કીપ હર બુક્સ? બરાબર, વેર ડઝ સી કીપ હર બુક્સ. તો હવે પેસિવ વોઇસમાં ફેરવે તો વેર એમને મૂકી દઈશું પહેલા. હવે ડુડલની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? એમિજાનો. કોના પ્રમાણે? કર્મ પ્રમાણે. હર બુક્સ બહુવચન છે માટે આપણે મૂકીશું આ. હવે હર બુક્સને આપણે અહીંયા લાવી દઈશું હર બુક્સ. કીપનું ભૂતપૂર્વ શું થશે ભાઈ? કેપ્ટ. અને બાય સીને આમાં લઈએ તેનું કર્મ વિભક્તિમાં ફેરફાર કરીએ તો હર થઈ જશે. ત્રીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ હુ અને હાઉ ડઝ હી do his exercise? How does he do his exercise? હવે આપણે એને પેસિવમાં ફેરવીએ તો હાઉ એમને એમ રાખીશું. હવે આ ડુ ડઝની જગ્યાએ આપણે શું કરીશું? હિઝ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એક વચન છે તો અહીંયા આપણે હિઝ મૂકીશું. હિઝ એક્સરસાઇઝ. અને ડુનું ભૂતપૂર્વ શું થશે ભાઈ? ડન. અને બાય એને આ બાજુ લઈએ તો હી ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આપણે WH ક્વેશ્ચનની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વાક્ય રચના આપણે શીખી ગયા. હવે WHO કે જે હુ વિશે જોઈ લઈએ. તો હુમાં શું કરીશું? હુ પ્લસ આમાં ડુ ડઝનો ઉપયોગ થતો નથી. ક્રિયાપદની છેડે શું લગાડવાનું ભાઈ? SKES. બરાબર, અને પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક. તો આને આપણે શું કહીશું ભાઈ? એક્ટિવ વોઇસ. પણ પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે ધ્યાન શું રાખવાનું? તો ભાઈ હુની જગ્યાએ શું થઈ જશે ભાઈ? બાય હુમ. હુની જગ્યાએ બાય હુમ, અને પ્લસ કર્મની પ્રમાણે આપણે નક્કી કરીશું એમ, ઇઝ અને આર, અને પછી મૂકીશું કર્મ. પ્લસ છેલ્લે આપણે શાનો ઉપયોગ કરીશું? ભૂતપૂર્વ ક્વેશ્ચન. તો આ આપણી શું થઈ ગઈ? પેસિવ વોઇસ, અને આ એક્ટિવ વોઇસ. એક્ઝામ્પલ જોઈએ તો કે who rings the bell daily? Who rings the bell
ડેલી. તો હુંની જગ્યાએ આપણે શું કરીશું ભાઈ? હુંની જગ્યાએ મિત્રો બાય હુમનો ઉપયોગ કરીશું. હવે શું કરીશું ભાઈ? કર્મ કોણ છે? ધ બેલ. ધ બેલ પ્રમાણે આપણે લખીશું ઇઝ અને ઇઝ ધ બેલ કર્મ આગળ લઈ લઈશું અને હંમેશા ભૂતપૂર્વ ક્યાં મૂકવાનું? હુમાં છેલ્લે. તો અહીંયા શું છે? રંગ વધ્યું, અધર વર્ડ, ડેલી. તો મિત્રો આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં સાદો વર્તમાનકાળ એની એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની આખી એક્સરસાઇઝ આપણે જોઈ લીધી છે અને એનો અભ્યાસ તમે શાંતિથી કરજો. બહુ સહેલું જ છે, આમ તો કોઈ તકલીફ આવે એવી નથી, પણ એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. અને આ વિડીયો તમને ગમે તો એને લાઈક કરજો અને આના પછી હું તમને આની એક્સરસાઇઝ પણ આપવા જઈ રહ્યો છું.